जय जिनेन्द्र। सचिन जी। हाँ जय जिनेन्द्र पंडित साहब। आवाज आ रही है? हाँ आवाज आ रही है। आ रही आवाज? हेलो। हाँ आवाज आ रही है पंडित साहब। हाँ ये चालू नहीं है अभी, इसके लिए मैं। हाँ ओके ओके। आ रही आवाज, आ रही पंडित साहब? आ रही है? हाँ हाँ। जय 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 नमोस्तु 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 अरहन्तां नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमनोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुर केवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग समारिके। आ एक દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનો સુંદર ગ્રંથ છે. પૂજ્ય સોગાનીજી સાહેબના જે હૃદયોદ્ગાર છે એનું સંકલન છે. જેવી રીતે ટોડરમલજી સાહેબની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, એ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી જે છે એ ચિઠ્ઠી પણ વાસ્તવમાં જેમ ડોક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખે છે ચિઠ્ઠી જ કહેવાય. ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે છે ચિઠ્ઠી કહેવાય. પણ જેમ એ ડોક્ટરની દવા જીવને પુણ્યનો ઉદય હોય તો પુણ્યનો ઉદય હોય જીવને તો શરીરને ઠીક થવામાં નિમિત્ત કારણ બને છે. એવી રીતે આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી બસ એ જ પ્રમાણે આ સોગાનીજી સાહેબના જે વચનામૃત છે, બોલ છે, એ પણ પાત્ર જીવ છે જેના આત્મામાં મોહ રાગ દ્વેષની જે બીમારી છે એ મોહ રાગ દ્વેષની બીમારીને નષ્ટ કરવામાં નિમિત્તભૂત કારણ છે. અને સાથે સાથે ગ્રંથનું નામ જે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, અનાદિકાળથી આ જીવને એક સમય માત્ર આ દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી. આ દ્રવ્ય એવા પ્રકારનું પ્રકાશક છે. સાંજના વ્યાખ્યાનમાં હમણાં વાત આવી પણ હતી. આ ત્રિકાલી દ્રવ્ય એવા પ્રકારનું પ્રકાશક છે કે જગતમાં સૂર્ય, ચંદ્ર વગેરે જે પ્રકાશક પદાર્થો છે એ બધા પ્રકાશક પદાર્થોને પણ પ્રકાશ કરવા વાળું જે આ પોતાનો ભગવાન આત્મા શુદ્ધાત્મા કે જેની દ્રષ્ટિનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે, જેની દ્રષ્ટિનું નામ સમ્યક દર્શન છે, જેના જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે, જેમાં ઠરવું એનું નામ સમ્યક ચારિત્ર છે. એ દ્રવ્ય દ્રષ્ટિ કેવી રીતે થાય? ઘણી વખત આપણે કહીએ પણ છીએ કે ડાયરેક્ટ વેઇનમાં ઇન્જેક્શન આપે ને ડોક્ટર, ડાયરેક્ટ વેઇનમાં ઇન્જેક્શન આપે તો તરત જ એની અસર થતી જોવામાં આવે છે. એવી રીતે સોગાનીજી સાહેબના જે આ બોલ છે એ સીધા ડાયરેક્ટ અસ્પર્શ સ્વભાવી પરિણામ માત્રથી ભિન્ન ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને સ્પર્શ કરવા વાળા આવા સુંદર અદ્ભુત બોલ છે. એમાં 268 બોલ સુધી આપણે સ્વાધ્યાય થઈ ચૂક્યો છે.
269 बोल से पेज नंबर से 73 पेज से 269 नंबर नो बोल से बोलूं वांचू છું બહુ કહેવાય ને એકદમ પ્યોર જે માખણ કહેવાય એવા પ્રકારના સુંદર એકદમ દ્રવ્ય સ્વભાવને સ્પર્શ કરવા વાળા સુંદર બોલ છે અહીંયા આપણે 269 નંબરનો બોલ છે મોતને બાજે શું કહે સાંભળો મોતને બાજે તો તાવથી છૂટે છે એમ પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે વાત ક્યાંથી ઉઠાવી છે જો અહીંયા કેટલી સરસ વાત લખી છે પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે એવું જોર દેવાથી દ્રષ્ટિ ત્યારે જ પરિણામથી છૂટે છે આપણે હંમેશા કહીએ છીએ સોગાનીજી સાહેબની સ્ટાઇલ એવી છે તમને એક વાત યાદ કરાવું જરાક કદાચ ભૂલી ગયા હો તો સાંભળજો જરાક સોગાનીજી સાહેબના જે બોલ છે ને એ સોગાનીજી સાહેબના બોલમાં સામાન્ય રીતે તમે જોશો ને તો એની અંદર તમને હું મકાનથી જુદો છું પત્નીથી ભિન્ન છું ઓફિસથી જુદો છું એવા પ્રકારની ચર્ચા નહીં મળે અરે ત્યાં સુધી કે શરીરથી આત્મા જુદો છે એવા પ્રકારની ચર્ચા પણ ભાગ્યે જ તમને મળશે શરીરથી જુદો મકાનથી જુદો પરિવારથી હું ભિન્ન છું એવી ચર્ચા નહીં મળે કેવી ચર્ચા મળશે કે આ એક સમયના જે ઉત્પાદ વ્યય વાળા પરિણામ છે ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ હું તો ધ્રુવ તત્વ છું પરિણામથી भिन्न છું બસ પરિણામ અને દ્રવ્ય બેની વાત દ્રવ્ય અને પરિણામ જે પ્રમાણનું દ્રવ્ય એની અંદર ભેદ જ્ઞાન બસ એ જ વાત તમને સાંભળવા મળશે એના માટે આપણે દ્રષ્ટાંત પણ આપીએ છીએ તમે સાંભળ્યું હશે કે તમે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ લઈને બેસો સ્વાધ્યાયમાં આપને ખ્યાલ પણ હશે કે પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ ખૂબ સમજી વિચારીને એમની પાસે રાખતા હતા અને એમ લાગે કે આ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશના બોલને આ જીવ અંદરમાં પચવી શકશે અંદરમાં પચાવશે અંદરમાં એવા પ્રકારની એની પાત્રતા દેખાય તો દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ ગુરુદેવ શ્રી શ્રોતા વર્ગને આપતા હતા શા માટે કેમ કે આની એક શૈલી જે છે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશની શૈલી એ જે વાત કરીને સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય છે સાધના વિષયમાં પણ હમણાં ખૂબ ચાલ્યું પણ ખરું સામાન્ય વિશેષાત્મક જે દ્રવ્ય છે સામાન્ય એટલે ત્રિકાલી દ્રવ્ય બરાબર ખાસ સમજવું સામાન્ય એટલે ત્રિકાલી દ્રવ્ય અને આ પર્યાય એટલે વિશેષ અલગ 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 જે પર્યાય તેને વિશેષ કહેવાય તો સમજો આ પ્રમાણનું દ્રવ્ય ધ્યાનથી સમજો પ્રમાણનું દ્રવ્ય એને હું બે રીતે કહું છું પ્રમાણના દ્રવ્યને સામાન્ય વિશેષાત્મક પણ કહેવાય ફરીથી રિપીટ કરું છું પ્રમાણના દ્રવ્યને સામાન્ય પ્લસ વિશેષ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય તો પ્રમાણના દ્રવ્યને સામાન્ય વિશેષાત્મક પણ કહેવાય એટલે શું સામાન્ય પ્લસ વિશેષ એટલે સામાન્ય એટલે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા અને વિશેષ એટલે પર્યાય વિશેષ એટલે પર્યાય તો સામાન્ય પ્લસ વિશેષ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય બરાબર હવે એ બીજી રીતે કહું છું પ્રમાણના દ્રવ્ય માટે બરાબર દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય ત્યાં જે દ્રવ્ય બોલ્યો ને ત્યાં આવું બોલવાનું ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય સમજી ગયા ને ફરીથી ત્રિકાલી દ્રવ્ય એટલે જે આ ભગવાન આત્મા ટકવા વાળો ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય પ્રમાણનું દ્રવ્ય આખું દ્રવ્ય થઈ ગયું જેમાં પર્યાયનો નિષેધ નથી હોતો પ્રમાણના દ્રવ્યમાં બરાબર
એટલે પ્રમાણના દ્રવ્યને આપણે બે રીતે કહી શકીએ, એક સામાન્ય વિશેષાત્મક, બરાબર, અથવા તો એને એમ કહી શકીએ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ. ત્યાં દ્રવ્ય એટલે ત્રિકાલી દ્રવ્ય, તો ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય. બરાબર. હવે સમજો, આ જે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને થવા વાળી પર્યાય, જેને આપણે પાંચ ભાવ કહીએ છીએ ને, પાંચ ભાવ, એમાં પરમ પારિણામિક ભાવ એ ત્રિકાલી દ્રવ્ય, અને ચાર ભાવ છે ને, ઔદયિક, ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક ને ક્ષાયિક, એ બધી પલટવા વાળી પર્યાય છે. ચાર ભાવ પર્યાય રૂપ છે અને એક ભાવ દ્રવ્ય રૂપ છે, ટકવા વાળો ભાવ. બરાબર. તો આ સામાન્ય વિશેષ વસ્તુ થઈ ગઈ. હવે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે ને, તો પછી જે હમણાં કહ્યું ને કે પરિવારથી જુદો છું ને, શરીરથી જુદો છું ને, મકાનથી જુદો છું, એ બધું છોડો. આ એવા પ્રકારનું શિષ્ય છે કે અંદરમાં એવા પ્રકારની તૈયારી સાથે આવ્યું છે કે તમે એ બધા અમારો ટાઈમ નહીં બગાડો. એ બધા માટે અમે એ જાતિનું પ્રિપેરેશન છે અમારી પાસે. એના માટે આપણે એક દ્રષ્ટાંત પણ આપીએ છીએ કે હોય, છોકરો હોય ને, સ્ટાન્ડર્ડના ટીચર હોય, ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ટીચર, સ્કૂલ તો મોટી હોય છે, તો 12th નો ક્લાસ હતો ને, એમાં ભૂલથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સમજીને કોઈ ટીચર ઘૂસી ગયા અને બોર્ડ ઉપર લખવા લાગ્યા કે A ફોર એપલ, સમજાય છે કે નહીં, B ફોર બેગ, C ફોર કેટ, ગુજરાતીમાં કહે તો કલમનો ક, ખડિયાનો ખ, ઘરનો ઘ. તો છોકરાઓ શું કહે છે કે સર સાહેબ તમે ક્લાસ ભૂલી ગયા છો. આ તો 12th નો ક્લાસ છે, અહીંયા કલમનો ક ને એપલનો એ નહીં, અમે બધું ભણીને આવ્યા છીએ. એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ત્યાં સામેનો ક્લાસ છે, તમારી ભૂલ પડી ગઈ છે. એમાં દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ, એના જે બોલને પચવવા વાળું જે છે ને, એ અંદરમાં એવા પ્રકારનો જીવ છે કે અમે શરીરથી જુદા, બહારના સંયોગોથી ભિન્ન, ઘર મકાન એનાથી જુદો, એ બધી વાત નહીં કરો. તમે પ્યોર એકદમ સીધી ડાયરેક્ટ અંદર ભગવાન આત્માને સ્પર્શ કરવા વાળી વાત કરો. આ એ પ્રકારની શૈલી છે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશની. એટલે ખાસ આનો સ્વાધ્યાય કરતી વખતે પહેલા આની શૈલી ખ્યાલ રાખવો જોઈએ આપણે. બરાબર છે કે નહીં? તો જુઓ શું કહે છે અહીંયા આગળ, મોતને બાજે તો તાવથી છૂટે છે, એમ પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. શું કહે છે? એમ પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે, એવું લખ્યું છે. પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે એવું જોર દેવાથી દ્રષ્ટિ ત્યારે જ પરિણામથી છૂટે છે. હવે આજો, હવે છૂટવાની વાત લખીને શેનાથી છૂટવાનું, હવે એ કેવું છે સાંભળજો. આ બે વસ્તુ કઈ, સામાન્ય ને વિશેષ. સામાન્ય ને વિશેષ, દ્રવ્ય ને પર્યાય, ત્રિકાલી દ્રવ્ય ને પર્યાય. તો અનાદિકાળથી આ જીવની પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ થઈ જ નથી. સોનગઢમાં છે ને, ગુરુદેવ ઘણી વાર યાદ કરે, ચાકડા ઉપર લખેલું છે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, અને પર્યાય દ્રષ્ટિ તે બીજા શબ્દ મિથ્યા દ્રષ્ટિ. પજ્જય મૂઢા પર સમય પ્રવચન સારમાં કહ્યું. તો દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, આ ત્રિકાલી દ્રવ્યની દ્રષ્ટિ, એ દ્રવ્ય દ્રષ્ટિ એટલે આ હું પરમાત્મા છું એમ નક્કી કરવું. દ્રવ્ય દ્રષ્ટિ એટલે હું પરમાત્મા છું એમ નક્કી કરવું ને, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને એ જે પરમાત્મા તત્વ છે એમાં કોઈ પ્રકારની પર્યાય હોતી નથી. સમય સાની છઠ્ઠી ગાથા, એ પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત પણ નથી. પ્રમત્ત અને અપ્રમત્ત એ બધી પર્યાય આવી ગઈ, પરિણામ આવી ગયા. અને અહીંયા કહે છે, સ્પષ્ટ લખે છે, પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. એવા શબ્દો લખ્યા છે, પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. આ છઠ્ઠી ગાથાનો ભાવ આવ્યો ને. પરિણામ શું છે?
પહેલું થી છઠ્ઠું ગુણસ્થાન પ્રમત દશા, સાતમાંથી ઉપરના અપ્રમત, એ બધા પરિણામ છે. અને છઠ્ઠી ગાથામાં જ્ઞાયક બતાવ્યું નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. આ એ તો કહે છે અહીંયા. કેટલી સરસ માં લખી છે, પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. પછી બહુ સરળ લખી છે, એવું જોર દેવાથી. હવે આવો પ્રશ્ન થાય ને કે પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. બહુ શાંતિથી સમજવી કે વસ્તુ બહુ સુંદર છે. પરિણામ મારાથી સર્વથા શબ્દ લખ્યો છે અહીંયા, તો સર્વથા શબ્દ લખ્યું છે. પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. કથનચિત ભિન્ન કોને, તમે શૈલી ખાસ સમજવાની છે. કથનચિત ભિન્ન કો, આ સર્વથા ભિન્ન કહીએ ને, ધીરજથી સમજો, થોડીક આમ ગોજરી એવી રાખજો, પચે એવી. આ સર્વથા ભિન્ન કહીએ તો અમને અન્ય મતના એકાંત જેવું લાગે છે. અન્ય મતી એક એકાંત મત એવું છે ને કે જે પર્યાયને માનતો જ નથી, નિત્ય કૂટસ્થને જ માને છે. સાંભળજો, બહુ સરસ વાત છે. વસ્તુને એકાંત કૂટસ્થ જ માને છે, નિષ્ક્રિય જ માને છે. એ પર્યાયને માનતો જ નથી. 5 પ્રકારના ગ્રહિત મિથ્યાત્વમાં એકાંત મિથ્યાત્વ બતાવે ને, આવે છે ને, વિપરીત એકાંત વિનય કે, સંશય જ્ઞાન કુનય કે, વશ હોય ગોરય કીને, વચતે નહીં જાત કહીને. શું કહ્યું ત્યાં ગાડી? વિપરીત એકાંત વિનય કે છે કે નહીં? તો એકાંત મિથ્યાત્વ, ગ્રહિત મિથ્યાત્વ, એકાંત. તે શું છે કે એક મત એવો છે કે જે પર્યાયને બિલકુલ માનતો જ નથી, નિષ્ક્રિય જ માને છે, કૂટસ્થ સર્વથા પર્યાયને માનતો નથી. એ તો ગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. અને અહીંયા તમે કહો છો કે પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. આ તો કોઈને પહેલે ધડા કેમ લાગે ને કે આ પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે, એવું જોર દેવાથી. પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે, દ્રષ્ટિ ત્યારે જ, આવું જોર દેવાથી દ્રષ્ટિ ત્યારે જ પરિણામમાં ચોંટેલી છે ને, ત્યાંથી ઉખડે છે. તો સાંભળજો જરા. કોઈને એમ કદાચ લાગે કે આ તો સર્વથા એકાંત, એ તો જાણે અન્યમતી જે ગ્રહિત મિથ્યાત્વ જેવું કોઈને કદાચ લાગે, આ સર્વથા એકાંતમાં અહીંયા સમ્યક એકાંત છે. સમજાય છે કે નહીં? આ સમ્યક એકાંતની વાત છે. સમ્યક એકાંત એટલે સાચું એકાંત. સાચું એકાંત કોને કહેવાય? સમ્યક એકાંત સાચું એકાંત કોને કહેવાય? કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ, સામાન્ય વિશેષ સ્વરૂપ આખી વસ્તુનો સ્વીકાર કરી જ્ઞાનમાં, સમજો, એક જ્ઞાનનો વિષય હોય છે અને એક સમ્યક દર્શનનો વિષય હોય છે. જ્ઞાનનો વિષય અને સમ્યક દર્શન એટલે શ્રદ્ધાનો વિષય. તો જ્ઞાનનો વિષય જે છે, જ્ઞાનનો વિષય, એ તો જ્ઞાનનો વિષય જે છે ને, એ તો સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુ એ જ્ઞાનનો વિષય છે. સોગાની સાહેબ નો બોલ છે, તમને બતાવું પછી. આમાં છે, એને બહુ સરસ લખ્યું છે, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા માટે છે. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો ઠીક છે, બાકી એનું કોઈ પ્રયોજન નથી. તો જ્ઞાનનો વિષય સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુ થઈ ગઈ, સામાન્ય વિશેષ વાળી વસ્તુ થઈ ગઈ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ એ જ્ઞાનનો વિષય. હવે એમાંથી દ્રષ્ટિનો વિષય કાઢવો છે. દ્રષ્ટિનો વિષય, જ્ઞાનના વિષયમાંથી દ્રષ્ટિનો વિષય કાઢો. તો જ્ઞાનના વિષયમાં પર્યાય રાખીને, પર્યાય રાખી, જેમ પેલા એકાંતવાદી સમજો સર્વથા કૂટસ્થ માને છે એવું નથી. એવું ક્યાં રહ્યું? આપણે એના માટે સાંજના વ્યાખ્યાનમાં હમણાં 1-2 વાર મગફળીનું દ્રષ્ટાંત પણ આપ્યું હતું ને. મગફળીનું દ્રષ્ટાંત પણ આપ્યું હતું. મગફળી જે છે ને, એ મગફળી આખી જે છે એને દાણા પ્લસ ફોતરા, દાણા પ્લસ ફોતરા એટલે મગફળી થઈ. બરાબર છે કે નહીં? હવે આપણું પ્રયોજન શેનાથી છે? આપણું પ્રયોજન દાણાથી છે. દાણાથી છે. હવે એકલા દાણા તો ઝાડ ઉપર ઉગે નહીં. જમીનમાં જે મગફળી ઉગે ને, તો એકલા દાણા તો ઉગે નહીં ને, એ સાથે જ ઉગે, સાથે જ ઉગે. એકલું તો એવું ઉગે નહીં, સાથે જ ઉગે.
હવે સાથે ઉગે તો એ મગફળી થઈ ગઈ. પછી તમે એમ કહો મગફળી ખાવાની મજા આવી ગઈ, મગફળી ખાવાની મજા, બહુ સરસ મગફળી હતી. તો મગફળી તો દાણા પ્લસ ફોતરા, તો એવી તમે ખાધી છે, એવી ખાધી. અને કહ્યું ને એવું ખાવ તો ત્રિયંચ જેવા કહેવાઓ ને, ત્રિયંચ બધું ખાય છે ભેગું. તો મગફળી એને કહેવાય, બરાબર છે ને. આવું જ હોય મગફળીનું કોન્સ્ટિટ્યુશન. પછી એમાંથી તમારું પ્રયોજન, એમાં હે ઉપાદેય કરો, હે અને ઉપાદેય. એમાંથી હે એટલે છોડવા જેવું શું છે, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવું શું છે, ખાવા જેવું શું છે. તો અંદરમાંથી દાણા ખાવા જેવા છે અને ફોતરા છોડવા જેવા છે. એ હે ઉપાદેય થઈ ગયું. શ્રીમદજીના શબ્દોમાં કહીએ ને, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. બહુ સુંદર બોલ છે. અને આમાં હમણાં આગળ આવી પણ ગયો. સોગાની સાહેબ કહ્યું, મને શ્રીમદજીનું આ વાક્ય બહુ જ ગમે છે. શું? અનેકાંત પણ સમ્યક એકાંત, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકારી નથી. મગફળીનું દ્રષ્ટાંત, અનેકાંત બે વસ્તુ છે કે દાણા પ્લસ ફોતરા. એ જે છે એમાંથી તમે દાણાને ગ્રહણ કરો ને તો મગફળીનું બરાબર ઓકે તમને જ્ઞાન કહેવાય. બંનેને જાણીને બંનેને ભેગું ખાઓ તો ગડબડ થઈ ગઈ ને. અને બંનેને છોડી દો તો ગડબડ થઈ ગઈ, તો પણ તમને દાણા ખાવાની મળે. આખી મગફળીને ખાશો ને તો ત્રિયંચ કહેવાશો. આખી મગફળી છોડી દેશો હે કહેશો. ફરીથી આખી મગફળીને ઉપાદેય કહેશો ને, આખી મગફળીને ઉપાદેય કહેશો તો ત્રિયંચ જેવા કહેવાશો. અને આખી મગફળીને છોડી દેશો તો દાણા તમને મળશે જ નહીં. તો શું કરવાનું? મગફળી સમજો જ્ઞાનનો વિષય થઈ ગયો. એ શેનો વિષય થઈ ગયો? જ્ઞાનનો વિષય. એમાંથી દ્રષ્ટિનો વિષય કાઢો. હવે દ્રષ્ટાંત ચાલી રહ્યું છે અત્યારે. એ અનેકાંત થઈ ગયું મગફળી, અનેકાંત. હવે એમાંથી શું કાઢવાના છે? આપણે ખાવા યોગ્ય શું છે કે દાણા, તો ફોતરા હે, દાણા ઉપાધિ. એમ અહીંયા આ સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે. જેમ એ મગફળીમાં એકલા દાણા ક્યારે ના ઉગે, એમ આ ત્રિકાલી દ્રવ્ય એકલું ક્યારે ના હોય. એક અપેક્ષા દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ વસ્તુ હોય. આ જ્ઞાનનો વિષય પહેલા સમજે ને. જેમ એકલા દાણા ક્યારે ન ઉગે, ફોતરા સહિત જ હોય, એમ એકલું ત્રિકાલી દ્રવ્ય ન હોય, પર્યાય સહિત જ હોય આ જ્ઞાનનો વિષય. પછી એ મગફળી ઉગી ગઈ ને, પછી એમાં દાણા ખાધા ને ફોતરા છોડી દીધા. એમ જ્ઞાનમાં સામાન્ય વિશેષાત્મક વસ્તુનો સ્વીકાર કર્યો ને, એ સ્વીકાર કર્યા પછી આપણે જેટલા દાણા ખાવા છે, એમ ભગવાન આત્માનો અનુભવ કરવો છે, સ્વાનુભવ કરવો છે. તો કે છે કે પર્યાયને જોવાનું શું કરો? પર્યાયને જોવાનું બંધ કરો. સર્વથા હવે પર્યાયને જોવાનું બિલકુલ બંધ કરો. એનું નામ છે ગાડી જોર દીધા 114 નંબરની ગાથા પ્રવચન સારની. ત્યાં સ્પષ્ટ લખ્યું છે, પર્યાયાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને. પ્રવચન સાર 114 ગાથા જુઓ. પર્યાયાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને. આ એ ભાવ પડે છે ગાડી. એટલે કોઈ કે સર્વથા આ તો વેદાંત જેવું થઈ જાય, સર્વથામાં કોઈ કે આ તો એવા પ્રકારનું થઈ જાય, ખોટું થઈ જાય, તો કે છે કે એવું નથી. સમજાય છે ને? આનું નામ સમ્યક એકાંત કહેવાય. અને સમજો એ લખ્યું ને, પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે એવું જોર દેવાથી. અને સાંભળજો, સોગાનીજી સાહેબે કહ્યું છે કે મારી તો શૈલી જ આવી છે. સ્પષ્ટ કહ્યું છે. તમે એક કામ કરો, તમારી પાસે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ હોય ને, તો 2 નંબરનો બોલ છે, ખોલજો જરાક. 2 નંબરનો બોલ નંબર 2. બહુ સરસ બોલ છે. જી 2 નંબરનો બોલ છે. શું કે સાંભળજો. પ્રશ્ન છે, આપ શુદ્ધ પર્યાયને દ્રષ્ટિની અપેક્ષાએ ભિન્ન કહો છો કે જ્ઞાનની અપેક્ષાએ? બહુ સરસ વિષય ચાલશે. જ્ઞાનનો વિષય, શ્રદ્ધાનો વિષય, પ્યોર જે છે ને. આ પ્રશ્ન શુદ્ધ પર્યાયને મલિન પર્યાય યાદે નથી કરી.
અને તમને 5 બોલ તૈયાર કરવાના કહ્યા છે ને, બહુ સિમ્પલ, 2 લાઈનના સિલેક્ટ કર્યા છે, 5 બોલ છે, 20 દિવસમાં તૈયાર કરવાના છે. ખૂબ લાભ થશે તમને, ખૂબ લાભ થશે. એક બોલ તમે, અને એવું હશે તો વચ્ચે એક બોલ આપણે ટચ પણ કરી લઈશું. મને પણ ફાયદો થઈ જશે, તમને પણ થશે. બહુ સુંદર બોલ છે. સીધા મેં કહ્યું ને, ભગવાન આત્માને ઉપયોગ સ્પર્શ કરે એવા 2 નંબરનો બોલ આવી ગયો છે. સાંભળજો જરા. આપ શુદ્ધ પર્યાયને, કેટલું સરસ લખ્યું છે. આપ શુદ્ધ પર્યાયને, એટલે સોગાની સાહેબને કહ્યું છે આવું. આપ શુદ્ધ પર્યાયને દ્રષ્ટિની અપેક્ષાએ ભિન્ન કહો છો કે જ્ઞાનની અપેક્ષાએ? એટલે આ ખાસ સમજવાનું થયું ને, દ્રષ્ટિની અપેક્ષા શું ને જ્ઞાનની અપેક્ષા શું. આ સમજશો નહીં ને ત્યાં સુધી તો પછી નહીં ચાલે ભાઈ. આ તો ખાસ સમજવું પડે. દ્રવ્ય, ગુણ, પર્યાય, દ્રષ્ટિની અપેક્ષા અને જ્ઞાનની અપેક્ષા એ સમજવું જોઈએ. અને એટલા માટે આપણે મગફળીના દ્રષ્ટાંતથી સમજાવ્યું. આખી મગફળી એક જ્ઞાનનો વિષય અને દાણા જે છે દ્રષ્ટિનો વિષય સમજવા માટે. એમ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, સામાન્ય વિશેષાત્મક વસ્તુ એ જ્ઞાનનો વિષય, અને એમાંથી ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એ દ્રષ્ટિનો વિષય છે. સાંભળો ઉત્તર. પ્રશ્ન ખ્યાલ આવી ગયો ને? પ્રશ્ન ફરી વાંચું છું. આપ શુદ્ધ પર્યાયને દ્રષ્ટિની અપેક્ષાએ ભિન્ન કહો છો કે જ્ઞાનની અપેક્ષાએ? જોઈને વાત. શુદ્ધ પર્યાય. હવે ઉત્તર. દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન કહીએ છીએ. આ દ્રષ્ટિની અપેક્ષા એ શું? એટલે સમ્યક દર્શનનો વિષય જે શુદ્ધાત્મા જે છે, આ દ્રષ્ટિની અપેક્ષા એટલે શું? દ્રષ્ટિના વિષયની વાત કરીએ, સમ્યક દર્શનના વિષયની જ્યારે વાત કરતા હોઈએ તો એ અપેક્ષા એ કહીએ તો દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન કહીએ છીએ. પછી ચોપટ કરીજો. જ્ઞાનની અપેક્ષાએ તો નહીં. સમજાય? આનું નામ જ્ઞાનની અપેક્ષાએ તો નહીં, એનું નામ સમજી ગયા ને? કે અહીંયા જે વાત છે અનેકાંત પૂર્વક સમ્યક એકાંતની વાત છે. અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢ્યું છે. એકદમ સર્વથા નિષ્ક્રિય કૂટસ્થ એવી વાત નથી. જો બહુ સરસ બોલશે. દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન કહીએ છીએ, જ્ઞાનની અપેક્ષાથી તો, જ્ઞાનની અપેક્ષાએ તો નહીં. સાંભળજો હવે. દ્રષ્ટિ કરવાના પ્રયોજનમાં, આપણો જોર શબ્દ આવ્યો ને ત્યાં આગળ, સાંભળજો. દ્રષ્ટિ કરવાના પ્રયોજનમાં, એટલે અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને સ્પર્શ કરવું છે ને, અનાદિકાળથી ત્યાં ટચ નથી થઈ પર્યાય. આ તમારા નથી પેલા ટચ સ્ક્રીન વાળા ફોન હોય છે ને, આમ ટચ કરો ને તરત જ આમ પેલા સ્ક્રીનમાં સમજો એ ટચ કરીને ત્યાં આગળ ભગવાનનો ફોટો રાખ્યો છે ને, આમ ટચ કરીને ભગવાનનો ફોટો દેખાયો. એમ આ પર્યાય જ્યાં દ્રવ્યને ટચ થાય છે અંદરમાં, પર્યાય જ્યાં ટચ થાય છે ને અંદરમાં, તો અંદરમાં ભગવાન આત્માના દર્શન થાય છે. અને અંદરમાં જે ભગવાન આત્માના દર્શન થયા ને, એ દર્શનનું નામ સમ્યક દર્શન છે. એ દર્શનનું નામ સમ્યક દર્શન છે. આ બહારમાં મોબાઈલને આમ ટચ કર્યા પેલા ભગવાનના દર્શન થયા ને, ભગવાનના દર્શન, એ તો શુભ ભાવ છે. એ શુભ ભાવ છે. અને અંદરમાં ભગવાન આત્માના દર્શન થયા ને, એ સંવર નિર્જરા છે, મોક્ષ માર્ગ છે. જુઓ તો ખરા, એકલું અમૃત પીરસ્યું છે ને. અને એમનું નામ જ છે પુરુષાર્થ મૂર્તિ. પુરુષાર્થ. આમ જીવને એકદમ પુરુષાર્થ એવો ઉપડે ને, એટલે તો ગુરુદેવે કહ્યું કે અમારા પહેલા મોક્ષે પધારવાના છે, અમારા પહેલા મોક્ષે જવાના છે. અત્યારે હાલ વૈમાનિક સ્વર્ગમાં છે સોગાનીજી સાહેબ. વૈમાનિક સ્વર્ગમાં ત્યાંથી આવશે, આવી નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરી અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા જશે. આ એમના બોલ છે, આ વાંચી રહ્યા છે. આ કોઈ સાધારણ વસ્તુ નથી. આ બહારમાં તને મેડિકલ એન્જિનિયરિંગની બુક હોય ને, એનો તને મહિમા આવે, એ તો અનાર્ય ભણતર છે. આ ભગવાન બનવાના શાસ્ત્ર છે. અનુભવ કરીને ભગવાનના લઘુનંદન બની જાય. આ સોગાનીજી સાહેબ સોનગઢમાં, સુવર્ણપુરીમાં ભગવાનના લઘુનંદન બની ગયા ને. ભગવાનના લઘુનંદન બની ગયા અને બસ અલ્પકાલમાં ભગવાન બની જશે. એક બોલે, અદભુત બોલશે, આવશે પણ ખરા. જુઓ શું બોલશે. દ્રષ્ટિની અપેક્ષાએ ભિન્ન કહીએ છીએ. આ શુદ્ધ પર્યાયને, શુદ્ધ પર્યાયને પણ બહાર કરી દીધી. શુદ્ધ પર્યાયને પણ દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન કહીએ છીએ, જ્ઞાનની અપેક્ષાથી તો નહીં. દ્રષ્ટિ કરવાના પ્રયોજનમાં ભિન્નતાનું જોર દીધા વિના
દ્રષ્ટિ કરવાના પ્રયોજનમાં ભિન્નતાનું જોર દીધા વિના દ્રષ્ટિ અભેદ નથી થતી. આ મૂળ હેતુ છે. પ્રયોજન શા માટે એને સર્વથા ભિન્ન કહી દીધી? શા માટે સર્વથા ભિન્ન કીધી? કે દ્રષ્ટિ કરવાના પ્રયોજનમાં ભિન્નતાનું જોર દીધા વિના દ્રષ્ટિ અભેદ નથી થતી. તેથી દ્રષ્ટિની અપેક્ષાએ જ ભિન્ન કહીએ છીએ. દ્રષ્ટિની અપેક્ષાએ જ ભિન્ન કહીએ છીએ. અને સાંભળો હવે આ દરેકે ખાસ યાદ રાખવાનું છે. અને મારી તો આ દ્રષ્ટિ પ્રધાન જ શૈલી છે. આવી ગઈ વાત. મારી તો આ દ્રષ્ટિ પ્રધાન જ શૈલી છે. વાહ. તેથી આમ જ કહીએ છીએ. એટલા માટે આમ કહીએ છીએ. અમારી શૈલી જ આ પ્રકારની શું છે? દ્રષ્ટિ પ્રધાન શૈલી છે અમારી. એટલે અમારી પાસે તમે બીજી કોઈ એક્સપેક્ટેશન નહીં રાખતા. અમારી શૈલી જ આવી છે. બરાબર. નીચેનો બોલ વાંચી લઈશું. અને નીચેનો બોલ તમને 5 બોલમાં પહેલો બોલ છે એટલે વાંચી લઈએ. જુઓ, એના નીચેનો બોલ છે 3 નંબરનો બોલ છે. 3 નંબરનો સાંભળજો. બહુ સરસ બોલ છે 3 નંબરનો, જે તમને આપ્યો છે આજે 5 બોલની અંદર. 3 નંબર સાંભળજો. નિર્વિકલ્પ થતા જ શું કહે છે? નિર્વિકલ્પ થતા જ એટલે અહીંયા પક્ષાતિક્રાંત અનુભવ થયો ને. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે. પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે, અંદરથી એક જ્ઞાન ઉઘડે છે નિર્વિકલ્પ થતા. તે બંને એટલે લાખી સામાન્ય વિશેષ પડખાને, સામાન્ય વિશેષ પડખાને સહજ જાણી લેશે. સહજ જાણે. જો તમારે આવી પણ ગયું તમારા સ્ક્રીન પર, જો આ તમને તૈયાર કરવા માટે આપે છે ને, એમાં પહેલો જ બોલ આપણે રાખ્યું છે. આમ છે 3 નંબરનો. શું લખ્યું છે? જુઓ, નિર્વિકલ્પ થતા જ, જેમ સોગાનીજી સાહેબની નિર્વિકલ્પ દશા થઈ ને સમિતિમાં સોનગઢમાં, ગુરુદેવશ્રીની નિર્વિકલ્પ દશા થઈ, કુંદકુંદ આચાર્ય દેવને થઈ. કેમ કે આ પંચમ કાળમાં, સાંભળજો, પંચમ કાળમાં કોઈ જીવ સમ્યક દર્શન લઈને આવતું નથી. પણ અહીંયા આવીને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું ને, તો એ વખતે જયારે નિર્વિકલ્પ દશા અંદરમાં થઈ ને, એ વખતે અંદરમાંથી જ્ઞાન પ્રગટ થયું. અનુભવ થયો, બધે જ્ઞાન પ્રગટ થયું. અને એ જે જ્ઞાન પ્રગટ થયું ને, એ સામાન્ય અને વિશેષ બંને પડખાને એટલે દ્રવ્ય અને પર્યાયને બરાબર જાણી લેશે. એ નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જે જ્ઞાન ઉઘડે છે, જે બંને સામાન્ય અને વિશેષ પડખાને લો. સામાન્ય અને વિશેષ દ્રવ્ય પર્યાય બંને પડખાને પછી શું લખ્યું છે? સહેજ જાણી લેશે. અને એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. સમજીએ ને? એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન, સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન કહેવાય છે. એટલે ફરીથી પ્રમાણ જ્ઞાનમાં, પ્રમાણ જ્ઞાન જે છે ને, એ પર્યાય સહિતને સ્વીકાર કરે છે. પર્યાય સામાન્ય વિશેષ બંનેને જાણે છે. એ જ્ઞાનનો વિષય થઈ ગયો. બરાબર છે કે નહીં? અને દ્રષ્ટિનો વિષય જે કહ્યો ને, એ દ્રષ્ટિના વિષયમાં તો કહે છે કે પરિણામને સર્વથા ભિન્ન કર્યા વગર દ્રષ્ટિ અંદરમાં જામતી નથી. દ્રષ્ટિ જામતી નથી. એટલા માટે બરાબર. આવી જાવ. હવે આપણો બોલ ચાલે છે ને. ટુ 269 બોલ છે ને આપણો. જો, મોતને બાજે તો તાવથી છૂટે છે, એમ પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. વિચાર કરો કે જયારે ઉપયોગ અંદર લઈ જવાની વાત આવે ને, તો પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. હવે કયા પરિણામ? ચોખવટ કરીને, શુદ્ધ પરિણામ પણ મારાથી સર્વથા ભિન્ન છે. સમ્યક દ્રષ્ટિ જીવને પર્યાયમાં શુદ્ધ પર્યાયનો જન્મ થયો ને, શુદ્ધ પર્યાયનો, એ પછી ફરીથી જ્યારે એ ટોડરમાં જોયું ને, સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન, સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન. તો સમ્યક દર્શન થયું ને, એટલે શુદ્ધ પર્યાય થઈ. અને પછી ફરીથી અંદરમાં જ્યારે ઉપયોગ જામે છે ને, એ વખતે આ સમ્યક દર્શનની શુદ્ધ પર્યાય સંવર નિર્જરાની પર્યાયની સામે પણ નથી જોતા. એ કહે છે કે આ સમ્યક દર્શનથી પણ અશુદ્ધ આત્મા ભિન્ન છે સર્વથા. આ સમ્યક દર્શનની પર્યાય પણ મારાથી ભિન્ન છે સર્વથા. શુદ્ધ પર્યાય એટલે મેં પહેલા આપણે યાદ કરાવ્યું. બીજા નંબરનો બોલ,
સોગાની સાહેબ કે મારી તો દ્રષ્ટિ પ્રધાન જ શૈલી છે. હા, એટલે મારી પાસે તમે જ્ઞાનના વિષયની અપેક્ષા નહીં રાખતા, જ્ઞાનના વિષયની અપેક્ષા નહીં રાખતા. જ્ઞાનનો વિષય એટલે ખ્યાલ આવે છે ને એમ 14 પ્રકારના ગુણસ્થાન, પહેલા ગુણસ્થાનમાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં 14 માર્ગના સ્થાન, 14 જીવ સ્થાન, 16 સ્વર્ગ, 7 નરક, અસંખ્યા દ્વીપ સમુદ્ર, આવા પ્રકારની કર્મ પ્રકૃતિ છે, આ બંધ વિચ્છેદથી આ બધી જે વાત જે છે ને પ્રથમાન યોગ, કરણાન યોગ, ચરણાન યોગની વાત, એ બધી વાતો એ જ્ઞાનના વિષયની અપેક્ષા પરમ સત્ય છે, પરમ સત્ય છે. પણ આ આખી જે આ અપેક્ષા જે ચાલે છે એ દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. અને દ્રષ્ટિ પ્રધાન શૈલીમાં સીધી જે છઠ્ઠી ગાથાને તમારે યાદ કરી દેવાની. પ્રમત અને અપ્રમત બધી પર્યાયથી હું જુદો છું. હમણાં જ કહ્યું એક સ્વાધ્યાયની અંદર વૈરાગ્યના પ્રવચનની અંદર કહ્યું ને, ગુરુદેવ કહ્યું પહેલા એ નક્કી કરો ને હું પર્યાય વગરનો છું. પતિ પત્ની બે માં હોય ને એમાંથી એકનો વિયોગ થઈ જાય ને તો જગત મને કહેતી બે ના એક થઈ ગયા, બે ના એક થઈ ગયા, બે ના એક થઈ ગયા. હા, બે ના એક થઈ ગયા. અરે કે છે બે ના એક થઈ ગયા શું કે હું પત્ની વગરનો થઈ ગયો, હું પત્ની વગર. અરે અહીંયા કહે છે કે તું પર્યાય વગરનો છે નક્કી કરને પહેલા, પર્યાય વગરનો છે. પત્ની તો બહુ દૂરની વાત થઈ ગઈ, તો પ્રમાણની બહાર થઈ ગયું ને, આ શરીર પ્રમાણની બહાર થઈ ગયું. સાધના સ્વાધ્યાયમાં ચાલે છે ને આપણે વાત. આ તું સાંભળજે, બહુ સરસ વાતો છે કે આ એમ કહે છે કે હું અમે બે માંથી એક થઈ ગયા, બે માંથી એક થઈ ગયા. હવે અહીંયા તો કહે છે કે આ એકનો બે નથી થતો. તું કહે છે અમે બે માંથી એક થઈ ગયા. અહીંયા કહે છે કે આ એકનો બે નથી થતો. જગતમાં કહે છે ને બે આ માણસ તમે ગમે એ સાચો છે એની વાતમાં સાચો, એકનો બે નહીં થાય. તમે ગમે તેવા ટ્રાય કરો એ સાચો છે, એકનો બે નહીં થાય. તો અહીંયા તો કહે છે કે આ એક જ્ઞાયક ભાવ છે ને એકનો બે નથી થયો, અને તું કે અમે બે માંથી એક થઈ ગયા. તું બે રૂપે થયો છે ક્યાં? અને જે નવની વાત ચાલે છે ને, નવ તત્વ ગતત્વ એકત્વ ન મુંચતી, સમયસાર નાટક ચાલે છે ને. તું કહે છે કે આ કહે છે કે અહીંયા આ નવમાં વ્યાપ્ત નથી થતો, એકનો બે નથી તો નવ રૂપે ક્યાંથી થાય? આ એ છે. જુઓ બહુ સરસ છે ને, પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. આનું નામ છે પુરુષાર્થ પ્રેરક વાક્ય. ગુરુદેવના શબ્દમાં મળદા હોય તો પણ ઉભા થઈ જાય. પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે એવું જોર દેવાથી દ્રષ્ટિ શું થાય છે? ત્યારે જ પરિણામથી છૂટે છે, ત્યારે જ પરિણામથી છૂટે છે. જીનવાણીમાં આવા તમને કેટલાય કથન જોવા મળશે, કેટલાય કથન. તમને કહું એકાદ દ્રષ્ટાંત આપું એટલે ખ્યાલ આવશે. શાસ્ત્રમાં એમ આવે છે, બધાએ સાંભળેલું હશે, આ કુટુંબ પરિવાર વાળા છે ને, સગા સંબંધી કુટુંબ પરિવાર વાળા, એ કોની ટોળી છે? કોની ટોળી છે? તો તરત જ આપણે કહીશું કે ધુતારાની ટોળી છે. ધુતારાની ક્યાં લખ્યું છે? તો બધા એમ પણ જો હા નિયમ સારમાં લખ્યું છે, અને ગુરુદેવના પ્રવચનમાં આવે છે. એમ નહીં ખબર પડે તો આટલું તો બધા કહે છે આ કુટુંબ પરિવાર વાળા ધુતારાની ટોળી છે. તો મને તમે જવાબ આપો કે ધુતારાની ટોળી છે કુટુંબ પરિવાર વાળા, કે તું એમના લક્ષ્ય ધુતાય છે તો ધુતારાની ટોળી નો આરોપ આવ્યો ત્યાં આગળ. આ પણ ગુરુદેવના પ્રવચનમાં આવી છે વાત. એ તો ધુતારાની ટોળી ઉપચારથી કહ્યું. શા માટે ધુતારાની ટોળી કહ્યું? એ ખરેખર ધુતારાની ટોળી થોડી છે, એ તો જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞેય છે. પણ તું એમાં ચોંટ્યો છે ને, એની અંદર બિલકુલ એકાકાર થઈને ચોંટ્યો છે ને. આવો દુર્લભ મનુષ્ય બહુ ગુમાવે છે. એ કુટુંબ પરિવાર વાળાને રાજી કરવામાં આખો ભાવ તે બગાડી નાખ્યો. ભાવ બગાડી નાખ્યો ને, કે આને રાજી કરવું, આને રાજી કરવું, આને રાજી કરવું. આને પરિવારમાં 8-10 સદસ્ય 4-5 હોય તો બધા કેવી રીતે રાજી થાય? બધા કેવી રીતે રાજી થાય? બધાને ખુશ રાખવામાં ને રાખવામાં. પણ એ કહે છે તને ઉંદરની જેમ બધા ફૂલી ખાય છે, તારા મનુષ્ય ભાવને ફૂલી ખાય છે. તો વાસ્તવમાં તો એ પરદ્રવ્ય છે, એ તો જ્ઞાનનું જ્ઞેય છે. એ ઈષ્ટ અને અનિષ્ટ ક્યાં છે? ઈષ્ટય નથી ને અનિષ્ટય નથી. પણ જીનવાણીમાં આવી એક શૈલી છે, ઉપદેશની આવી શૈલી હોય છે. ઉપદેશની શૈલી, સિદ્ધાંતનું વાક્ય અલગ હોય છે, ઉપદેશની શૈલી અલગ હોય છે.
તો ઉપદેશની શૈલીમાં એમ કહ્યું કે ભાઈ હવે આ શું છે, તમે શું માંડ્યું છે, આ બધું આત્મકલ્યાણ ક્યારે કરશો? આવી જ એક બીજી વાત તમને કરું. 6 દાડાની અંદર 6 દાડામાં દોલતરામજીએ લખ્યું છે એક વાત. પલ રુધિર રાધમલ થેલી કી કસવ સાદિતે મેલી નવદ્વાર બહે ગિનકારી અસ દેહ કરે કી મયારી. તો શું કહ્યું ત્યાં દોલતરામજી કે પલ રુધિર રાધમલ થેલી, આ શરીર છે ને એની અંદર હાડકા, માંસ, લોહી, પરુ, વિષ્ટા બધા ગંદા પદાર્થો ભર્યા છે. એવા ગંદા પદાર્થો ભર્યા છે કે જેમનું નામ બોલતા પણ ગ્લાની ઉપજે, ચિતરી ચડે, એવું પણ કહીએ છીએ ને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં. ત્યાં લખ્યું ને નવદ્વાર બહે ગિન્નકારી. આમાંથી જે બધા ગંદા પદાર્થો નીકળે ને તો જોઈને આપણને ઘૃણા થાય. ગિન્નકારી, જોઈને ઘૃણા થાય. હવે મને તમે જવાબ આપો, એ પદાર્થો જે છે ઘૃણા કરવા યોગ્ય છે કે જ્ઞેય છે? ઘૃણા કરવા યોગ્ય છે કે જ્ઞેય છે? સમ્યક દૃષ્ટિના 8 અંગમાં એક અંગ આવે છે ને, નિર્વિચિકિત્સા અંગ આવે છે ને, નિર્વિચિકિત્સા 8 અંગમાં છે ને. ભગવાનના જ્ઞાનમાં જણાય કે ના જણાય? મુનિરાજના જ્ઞાનની અંદર પણ જંગલમાં આરાધના કરે છે ને આ બાજુ કોઈ જંગલમાં કોઈ પ્રાણી મરેલું પડ્યું છે, 2-3 દિવસ એને વાસ આવે છે ને આ બાજુ ધ્યાન કરી રહ્યા છે અને મરેલું પડ્યું છે, તો વાસ આવે છે એમને, તેમને ઘૃણા થાય છે. તો ઘૃણા કરવા યોગ્ય ક્યાં છે ખરેખર? તો છતાં પણ ત્યાં લખી ઘૃણા કરવા યોગ્ય છે. એટલા માટે ઉપદેશ આપ્યો કે આ અજ્ઞાની જીવ, ભોગની રુચિ વાળો જીવ, આગળ આવશે બોલ, 5 ઇન્દ્રિયના વિષયના ભોગની રુચિ છે ને, અને આ શરીરમાં આસક્ત થઈને પડ્યો છે વિષય ભોગની અંદર. તો એ કહે છે કે આ શરીર જે છન્નું ગાથા પ્રવચન સમયસારમાં કહ્યું ને, મૃતક કલેવરમાં, આ મૃતક કલેવર, આ મળદું, એમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે. કે એને શું કહેવાય, શિયાળામાં એને પેલા લાડુ ખવડાવો ને ઉનાળામાં એને ઠંડકમાં રાખો ને ચોમાસામાં એને આવા કપડા પહેરાવો ને આમ રાખો ને આમ સજાવો, એનાથી તો વિષય ભોગ ભોગવે છે અને પાપ બાંધી રહ્યું છે ને. તો એટલે કહ્યું તને કરે આ તો બધા ઘૃણા કરવા યોગ્ય પદાર્થ છે, આમાં ક્યાં રાચ્યું છે? શ્રીમદજી લખ્યું એટલા માટે. બહુ સરસ બોલાવ્યું છે એમને. દેહને ખાતર તો આ જીવે અનંત ભવ કાઢી નાખ્યા છે. એકવાર આત્માના કલ્યાણને અર્થે એમ લખ્યું છે, દેહની સગવડતા માટે તો આ જીવે અનંત ભવ કાઢી નાખ્યા છે. એકવાર આત્માના અનુભવ માટે આ દેહને ગાડી નાખ. અને એમનું શરીરની સ્થિતિ જોઈએ પણ છીએ ને, લખ્યું એમને, દેહની જેટલી ચિંતા રાખે છે એના કરતા અનંત ગણી ચિંતા તું આત્માની રાખ. અનંત ગણી કઈ? દેહની જેટલી ચિંતા રાખે છે ને એના કરતા અનંત ગણી ચિંતા તું આત્માની કર. કેમ કે અનંત ભાવને તારે એક ભાવમાં ટાળવાના છે. અનંત ભાવને એક ભાવમાં ટાળવાના છે. એનો મતલબ કોઈ અનંત ભાવ પડ્યા છે ને એક ભાવમાં ઓછા કરી દેવાના છે એવું નહીં. અનંત ભાવને એક ભાવમાં ટાળવાના છે. એનો મતલબ તારે હવે ભાવને સમાપ્ત કરવાના છે. એટલે આ જીવને આ શરીરમાં ઘણી ગ્રદ્ધતાના પરિણામ છે ને. મલ કર ખૂબ નહા કરકે તન કે મલ કા વિક્ષેપ કિયા. તો આની અંદર ગ્રદ્ધતા છે તો ત્યાંથી ઉખાડવા માટે, ત્યાંથી ઉખાડીને અંદરમાં લગાવવા માટે, વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે એને એવા પ્રકારનો ઉપદેશ દેવામાં આવે છે. આવા પ્રકારની જીનવાણીમાં શૈલી છે. તો અહીંયા પણ એક પ્રકારની શૈલીનો પ્રયોગ કર્યો છે કે બહુ સરસ છે બોલ, કે પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે, એવી જાતિનું જોર દીધા વગર આ પરિણામ પરથી દ્રષ્ટિ ઉખડતી નથી. આમ જે પરિણામ પરથી દ્રષ્ટિ ઉખડતી નથી અને ભગવાન આત્મામાં દ્રષ્ટિ ચોંટતી નથી. આ શુદ્ધાત્મામાં દ્રષ્ટિ ચોંટાડવા માટે
અને પરિણામમાંથી દ્રષ્ટિ ઉખાડવા માટે આવા પ્રકારનું જોરથી વચન કહેવામાં આવે છે કે પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે અને આ જે સર્વથા જે છે એ સમ્યક એકાંતના રૂપમાં આનો પ્રયોગ થયો છે. સમ્યક એકાંતના રૂપમાં સર્વથા એકાંત છે. એકદમ મિથ્યા જે એકાંતવાદ છે એવું આ સર્વથા એકાંત નથી. એ પ્રમાણે અહીંયા બોલનો સ્વાધ્યાય કર્યો. વિશેષ ચર્ચા નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું. 5 બોલ તમને આપ્યા છે, તૈયાર કરજો અને અંદરમાં રસાસ્વાદ લેવાના અભિપ્રાયથી તૈયાર કરશો ને તો અંદર સંસ્કાર પણ આવી જાતિના પડ્યા વગર રહેશે નહીં. સર્વે આત્માર્થી જીવવાનો લાભ લે, પર્યાયમાં દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ કરે એવી મંગલ કામના સાથે અત્યારનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ.